નરને ઝોલો નાથ, દીવાને જો પડદો મળે તો ત્રણે ઉતરે ભગવાન. કે સંતને જો સાચો સતગુરુ પડે અને નરને મળે સુલક્ષણા નાથ, દીવાને જો ઝોલો મળે ને તો ત્રણે ઉતરે ભગવાન. પડદો રાખે ને પવન આવતો હોય પડદો રાખે દીવો નહીં જાય. એટલે સંત હોય એને ઝોલો છે નો શબ્દ. નર છે એને ઝોલો નિરાશ, ઝોલો એટલે એક જાતની નિરાશ. એને શેની નિરાશ? તો સુલક્ષણા બાઈ હોય ને તો એ નિરાશ. જો સમજાઈ જાય પછી બીજું કાંઈ ઘટતું નથી. માણસમાં જેટલા સત્ગુણો હોય એટલા આવી જાય એ સાચી રીતમાં માણસ થઈ જાય. માણસ મોક્ષ પામે. ક્યાં એવું સાંભળ્યું કે કૂતરો કે ગાય કે ગધેડો મોક્ષ થઈ ગયા? નહીં. એક મનુષ્ય અવતાર જ એવો છે જે મોક્ષ ગતિને પામી શકે. છેલ્લા શ્વાસે સદગુરુનું વચન યાદ હોય, છેલ્લા શ્વાસ તો એનો ફળરૂપી એને મોક્ષનું દ્વાર ખુલી જાય. જેને જેને સંત સાનિધ્ય મળ્યું હોય, સંતનું સાનિધ્ય કેને કહેવાય? ખાલી મુલાકાત નહીં, સંતનું જે આચરણ હોય પોતામાં સ્થગિત થાય અને સાનિધ્ય આવું થઈ ગયું. પોતે એવું જીવન જીવવા મૂકી આ સાનિધ્ય કહેવાય. ઓલું શું કહેવાય? દર્શન. સંતના દર્શન થઈ ગયા. જેના દર્શન માત્રથી એટલું ફેર પડી જતું હોય તો એ સંતના સિદ્ધાંત આપણા સાનિધ્ય આપણા જીવનમાં આવી ગયા હોય તો કેટલું. એટલે સંતો ભક્તો પોકારી પોકારીને કહી ગયા છે સારું ન કરો તો કાંઈ નહીં, કોઈનું ખરાબ નહીં, જીવનની તો કાંઈ નહીં, દયા નથી. આવા સંકેતો જો આપણને આવડી જાય ને તો આપણે એમાંય આપણે તરી જાય. આમાં કઈ બીજું બહુ કરવાની જરૂર નથી. ભજન રેણી ને ટુકડો, આનાથી હરી ટુકડો, સીધે સીધે ટુકડો હોય તો સગાડસાની કોઈ માથું આપવાની મનાય છે. દીકરાનું માથું ગાંઠ તો ખાવ શું કામ ભાઈ હોટલમાં વયા જાવ ભજીયા ખાવા હોય. દીકરાના માથા કાઢવા વાળા અમે જમીએ તમને જમાડ્યું. અમે જે ખાતા પીતા હોય એ તમને આપી શકે. અમે રોટલો શાક ખાતા હોય તો તમારે એ રોટલો શાક ખાવા પડે. એ વાત છે. આચાર વિચાર વાણી ને વર્તન જેને શુદ્ધ હોય ને એને પેલા તો એનું નિશાની કે અશુદ્ધ વિચારમાં આવતા બંધ થઈ. રામચંદ્રજી ખાલી અશોક વાટિકામાં જવાના થયા હતા ને તો ત્યાંના પશુ પક્ષીઓનું બધું વાતાવરણ બદલી ગયું હતું. બાજતા હતા એ બંધ થઈ ગયા. નદીના ઝરણા હરકે હરકા વહેવા માંડ્યા. સંપ થઈ ગયો બધા, શાંતિ થઈ ગઈ. ક્યાં તમે રામ આવે તો આપણા આત્મામાં પરમાત્મા પ્રગટ થાય ત્યારે કેવું થવું જોઈએ? આવું વાતાવરણ થઈ જાય. આપણે એ વાતને ઓળખી શકતા નથી. આ વસ્તુ વહી જાય છે. જાણવા જેવી વસ્તુ અજાસક પાઠભાઈ અધૂરિયાને ન કહેવાય. અધૂરિયો કોને કહેવો? જે કેતા પણ કરતા નહીં, ભૂક્કા બड़ा લબાડ કે ક્યાં ભૂખ લેકે જાયેગા સાહેબ કે સાહેબ કા દરબારમાં તો સત્ય કો સિર્ફ અને અભાગ્યો કહેવાય જે આ વાતને જેમ છે તેમ સમજ્યા પછી પણ એને પોતાના આચરણમાં નથી મૂક્યા. કોઈ આજ જાય કોઈ કાલ જાય તો પંક્તિનો મેળો. કોઈનું નક્કી નથી કોણ કેટલું જીવાય મહત્વનું નથી, કેવું જીવાય આ મહત્વ. સમજણ વિનાની જિંદગી જીવે વર્ષ હજાર, સમજીને ખાલી જીવે ઘડી એક તો માનો કે જીવા પ્રમાણ. હવે એ કઈ ઘડી? જે ટાઈમે સત્યની ગાંઠ આપણને વળી ગઈ આ ઘડી, એક ઘડી ખાલી જીવી છે ને એટલે બેડો પાર. સત્ય જેમ છે તેમ સમજાઈ ગયું. આવી ઘડીની વાત કરી, એક ઘડી એનો ગાંઠ વળી જાય. ક્યારેક ક્યારેક હંસને માળે કાગડો આવે તો ખરો, ઘડી ઘડી ટકી ન હોય. હંસનો માળો વધારે ન ટકે કેમ કે એનો ખોરાક થયો, આનો ખોરાક થયો. હંસ ખાતા મોતી ખાતા. જેમ જેમ કાગડો એક આપણા બળદને ભાઠું પડ્યું હોય એમાં ટાંસ મારીને ઊંડું 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 લઈ જાય. એમાં આપણે આપણા જીવનમાં ટાંસ મારી મારી મારીને ઊંડે ઊંડેથી અવગુણ ગોતી લેવો તો આ વાત સમજાય. તો ન સમજાય કોઈ
એક આ 4 વસ્તુની ખબર ન પડે. સ્ત્રી ચરિત્ર અને રોતા બાળ, ઘોડાના પેટમાં કપ કપ બોલે. આટલું જાણે ને તો એ સદૈવ જોશે ડોલે, કોઈ ન જાણે. એક સ્ત્રી ચરિત્ર કરતી હોય તો આપણને ખબર જ ન પડે. મંથરાને આડી દઈને કઈ કહીએ રામને વનવાસ દઈ દીધો, સ્ત્રી ચરિત્ર કહી. ઓલા માગેલા વરદાન યાદ કર્યા, દશરથ રાજાને બિચારાને ગાડી આમ નાખી દીધા કે ધર્મ સંકટ આવી પડ્યું, કાંઈ બીજું વિચારી. આ સ્ત્રી ચરિત્ર. 4 પ્રકારની સ્ત્રી થાય અને 4 પ્રકારના પુરુષ થાય. હસ્તિની, પદ્મિની, શંખણી અને સતી. આ 4 પ્રકારની દીકરી થાય. એમ હંસો, ઘોડો, મૃગો અને સસરો, આ 4 જાતના પુરુષ થાય. હવે એમાં જો બે હરખી હરખા હોય ને તો જોડું જામે, નગર પછી આવું તકલીફો થાય. સિદ્ધાંતથી વિચારથી અલગ પડતા હોય ને એવું થાય. પછી બાય માથે આપણે જે ધણીપણું રાખીએ ને એ આવ ખોટી વાત ન કરે. એ એક આત્મા જ છે, મૂળમાં તો એ આત્મા જ છે. થોડોક ટાઈમ પછી તો એ આપણને ઓળખી જાય કે આ સારું આમ કરે. આ કોઈ દિવસ ઘરમાં સમાનતા રાખો, બધા હરખા, કોઈને ઊંચું નીચું ભેદભાવ એવું ન રાખો. એ એના જીવનમાં એવું રેડા છે ને કોઈ દિવસ એ શાંતિથી રહી નહીં શકે. અને આવું રેડા છે ને તો એમ કે મારો ભાઈ છે ને, ભાઈ કદાચ વધારે લઈ ગયો તો મારો જીનકો ભાઈ છે, મોટો ભાઈ, મને ઓછું મળે તો વાંધો નહીં, મારા ભાઈને થોડુંક વધારે, એવો એનો ભાવ છે. રામાયણ આપણને ભાઈ ભાઈને કેવી રીતે રહેવું, દીકરાને બાપ હારે કેવી રીતે રહેવું, સ્ત્રીને પુરુષ હારે કઈ રીતે રહેવું, પતિ હારે પરમેશ્વર માનીને, આ બધું રામાયણ આપણને આ સિદ્ધાંત બતાવે. પછી કાવા ગાવા, પિતરાય ભાઈઓ હારે વાંધા, આ બધું આપણને મહાભારત બતાવે. પછી કર્મ અકર્મ, આ આપણને કોણ સમજાવે? ગીતા. ગીતામાં કર્મ લઈ લ્યો એટલે આ પૂરી કર્મ રોજ ભાર દીધો. હે અર્જુન, તારા આમાં કાકા દાદા ગુરુ એ તો બધા ઓળા છે. ગુરુમાં ક્યાંય ગુરુ નથી, કાકામાં ક્યાંય કાકા નથી. આ બધા જૈનમાં એ બધા મરવાના છે. તું એને અટાણે જો નહીં માર ને તો આ તને મારી નાખે. અર્જુને તો કીધું કે આ લોહીથી ખડાયેલી ગાદી મારે નથી જોતી. મારા દાદા કાકા મામા હમું લડીને મારે શું કરું? તો કૃષ્ણએ એમ જ કીધું કે તમે તારું કર્મ શું છે એ જો. એટલે તારું કર્મ યુદ્ધ મેદાનમાં આવ્યા પછી યુદ્ધ કરવાનું છે. સામે કોણ છે એ તારે જોવાની વાત નથી આવતી. યુદ્ધ કરવા આવ્યા આપણે, યુદ્ધ ઉપાડ. આવી રીતે એને ઓલું કરીને હથિયાર ઉપડાવ્યા હતા, મોહમાંથી વાત કરીને અર્જુન. એમ આપણે પણ આપણે જો ભજન કરવું હોય, સત્સંગ કરવું હોય, વાત કરવી હોય, ભક્તિ કરવી હોય તો આવી રીતે હથિયાર ઉપાડવા પડે. ઈશ્વર કસોટી કરે છે એ પણ નિર્દય થઈ જાય. એક બાળકને જાબરી જેવું થયું હોય અને જો માં નિર્દય બનીને આમ હોઈ લઈને ફોડી નાખે, શું કામ કે મારું બાળક આગળ હોઈ જાય. તો નર નારી એક મતા, સ્વર્ગપુરીએ સંતરતા એક થઈને રહ્યો કે રાજા રાણી રાજી તો ક્યાં કરેગા કાજી. આપણે એક થઈને સિદ્ધાંત એક હોવો જોઈએ તો મજા આવે. થોડુંક નમતું આપવું પડે. પેલા હામાને ગુસ્સો આવે તો એ મૌન થઈ જવાય, અને એક આપણને ગુસ્સો આવે તો એ મૌન થઈ જવાય. એટલે તમારે બાંધવાનું તો થાય જ નહીં. હવે વાતને મગજમાં રાખવા સત્સંગમાં મળે. ક્યાંય ચોપડાના નથી આવતા કે લખેલી નથી આવતી. તમારા જીવન જીવતા તમારે સારું શીખવું હોય તો સત્સંગમાં જવું. ભલે ગમે એ ધર્મનો હોય એની વાત નથી આવતી, પણ તમારા જીવનમાં થોડોક ફેરફાર. એટલા માટે આ રામાયણ ને મહાભારત ને 100 શાસ્ત્રો ને 18 પુરાણ ને એટલે બનાવ્યા લોકોને સારા વિચારો આપવા માટે. એ વાત આપણે ન સમજી તો ગાય બે ભજન તો કરતા હોય. ધ્યાન રાખો. તમને ભજન આપ્યું હવે એને ખબર નથી એટલે બિચારા કરતા નથી. હોય તો ભજન તો ચાલુ જ હોય એનું, એને ખબર નથી. તમને ખબર છે તમે કરતા નથી. પછી કે બાપુ ભૂલાઈ ગયું.
ભગવાન એવું કરે 3 વાર માણા બનાવે પછી 84 મારી દે ધક્કો, પાછો 84 ભોગવી લે પછી માણા થાય. આવી વાત છે. જો સમજાઈ જાય એના માટે એક ઘડી ખાલી બહુ મહત્વની. ન સમજાય એને પછી જિંદગી આખી પછી ઓલે ફેરે વાત એવું આપણે રાખવું પડે. પાસે ફેરે માણા બનાવશે તમને એટલું ભજન તો કર્યું તમે, પછી ભલે ભૂલાઈ ગયું તો કાંઈ વાંધો નહીં. પછી ઓલો સાખ્યું બોલવા પડે કે આમાં સૌથી બાપાનો નનિયો કોણ છે એ પકડી લેજો તમે. આ સૌથી બાપા નનિયો તો મેળ આવે. નકર તો એમાં ઉઘાડું તો કહેવાતું નથી ભાઈ. આ શંકરે મહામંત્ર પાર્વતીને આપ્યો અને બાજુમાં એક સુખ નામે પોપટ સાંભળી ગયો. પોપટનું ઈંડું હતું. હા બોલો બાપુજી કે હું સાંભળું. ઓહો ખરેખર ત્યાં સુખદેવજી જો થયા એમાં ખાલી સાંભળી ગયા એટલે 12 વાગ્યા પછી એનો ઉચ્ચાર થાય. જેને જોતું હોય એને 12 વાગ્યા પછી આ વસ્તુ મળે. અને એવી કઈ ઉતાવળ ન કરવી, શાંતિથી લેવું ધીરે ધીરે. ખોટી ઉતાવળ કરીને કઈ ફાયદો નથી. આપણે કઈ સરહદમાં નથી મોકલવા કે એટલા શિષ્ય કરી લેવા. આપણે ધીરે ધીરે નિરાતે કરવું કામ, ઉતાવળ ન કરવી. એક ફેરી ગયા, બીજી ફેરી ગયા, આપણને બરાબર મજા આવી, મગજમાં બેઠું, આપણને સત્ય લાગ્યું, પછી તમે લ્યો ને એ મજા આખી અલગ. તો આવ્યો કે તારે તાત્કાલિક લઈ જાય એવી ન સમજાય. સમજાઈ જાય તો એના જેવું કઈ છે નહીં. એ જિજ્ઞાસા ઉપર આધારિત છે. કેટલીક તમને જિજ્ઞાસા છે એની માથે આગળ. સમજણ ટાઈમે તમારી સુરતા નિશાન માથે ન હોય તો આવું થાય. તો એક જ વખત સમજાવવું પડે મગજમારી. એ લપ જ નથી. આમાં ઘણા એવા જ છે જેને પહેલી વખત પહેલા ટકોરે સમજાઈ ગયેલી વાત. પછી કઈ આટલી બધું સમજાવતા નથી અમે હવે. ક્યાધુ ને નારદજી એક જ વાર કીધું હતું કે હું આવે શબ્દમો ભગવતે વાસુદેવાય તને મંત્ર આપું છું, એની માંથી વિશ્વાસ રાખજે. તારે ક્યારે ભગવાન તારું કામ કરવા આવશે ને તારે ક્યારે ભગત નો અવતાર એટલે આ પ્રહલાદ નો અવતાર છે. 5 કરોડ નો ઉદ્ધાર કર્યો. કેટલો? 5 કરોડ. પહેલા યુગમાં પ્રહલાદ, પછી બીજા યુગમાં હરિશ્ચંદ્ર, ત્રીજા યુગમાં પાંડવો, ચોથા યુગમાં બળી રાજા. આ 50, 17, 9, 12 કરોડ 33 મેળે મળ્યા. 33 કરોડ છે ને એ જ મેળે મળ્યા. બાકી બધી આવે ને જાય, આવે ને જાય, એમાં કઈ છે નહીં. 33 કરોડ માયલો આત્મા હોય તો આ વાતને જેમ છે તેમ સમજી શકે. નકર સમજાતી નથી. એનો ઓળખો ન કરવો. આપણે એ માયલા નથી તો હું આપણે જે કરવા ભગવાને મોકલા હોય એ જ આપણે કરી શકીએ. એમાં આપણું હાલે નહીં. ભગવાન કોઈ દી ક્યાંય કોઈ બાબતમાં નિમિત્ત બનતો નથી. રામ કિસી કો મારે નહીં, એસા બુરા નહીં મેરા રામ, આપો આપ મર જાએંગે કરકે પૂરા. ઓટોમેટિક તમારું કર્મ જ તમને બતાવી દે છે. રામ થોડું કોઈ મારે. આવું છે ઓલા કે તમારે ધ્યાનમાં રાખવું, ધ્યાનમાં બેહવું નહીં. ધ્યાનમાં રાખવું જ. બેઠા વળી પાછા ઉભા થયા નહીં ક્યાંથી મેળા. કાયમ માટે રાખવું જ ધ્યાનમાં, બેહવું નહીં. આવું જો સમજાઈ જાય ને તો એને ઓલું ઘણું થઈ જાય. હા નર્મદા મોટા મોટા મંદિરો ને એટલે ભોયરા છે. ધ્યાનમાં બે અડધી કલાક પછી બસ દુખવા પડે, પાછા આવતા રહીએ. કેમ સિવાય બે લીધું. હું આમ શું છે તો કે અરે 4 ધામની યાત્રા કરી. હારામ હારું કહેવાય. ઠાકોરજીએ વાઘા કેવા કલર ના કર્યા. ધ્યાનમાં નથી પણ અમે જઈ આવ્યા.